વડોદરા શહેરના ભાયલી ખાતે કૃત્રિમ તળાવમાં મા દશામાં અને ગણેશ વિસર્જન માટે 5 નદીના પાણી અને કુંભના પાણી સાથે મંત્રોચ્ચાર સાથે તળાવમાં અર્પણ કરવામાં આવ્યું હતું। હાલ દશામાના 10 દિવસના વ્રત ચાલી રહ્યા છે અને આવતીકાલે મા દશામાના 10 દિવસના વ્રત પૂરા થાય છે, જેથી માતાજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે। પાલિકા દ્વારા શહેરના 4 ઝોનમાં મા દશામાં તેમજ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા છે, ત્યારે ભાયલી કૃત્રિમ તળાવમાં મહીસાગર, સાબરમતી, નર્મદા, ઓરસંગ, ગુપ્ત સરસ્વતી આમ 5 નદીનું પવિત્ર જળ મંત્રોચ્ચાર સાથે અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કાઉન્સિલર ઉમંગ ભટ્ટ, સામાજિક કાર્યકર નારાયણ રાજપૂત, ભજન મંડળની મહિલાઓ સહિત ભાયલી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર સંસ્કારી અને કલાનગરીની સાથે ઉત્સવપ્રિય નગરી છે। હાલમાં ચાલી રહેલા દશામાના તહેવાર નિમિત્તે આજ રાતથી દશામાની મૂર્તિ વિસર્જન કરાશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 5 સ્થળોએ કૃત્રિમ તળાવ અને 2 સ્થળોએ કુદરતી વ્યવસ્થા સાથે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આજે દશામા વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે। આજે મધ્યરાત્રિથી વિસર્જન ચાલુ થશે। વડોદરા મહાનગરે પહેલી વખત 5 જેટલા ડેડિકેટેડ આર્ટિફિશિયલ પોન્ડ દશામાના વિસર્જન માટે બનાવ્યા છે, તથા 2 જેટલા તળાવ, એમાં હરણીશ કલ્ચર પાર્કનું તળાવ અને દશામાનું તળાવ કે જે આ કુદરતી તળાવો છે એનો પણ દશામાના વિસર્જન માટે ઉપયોગ કરવામાં આવશે। ભાયલી પ્રિયા સિનેમા પાસે જે તળાવ બન્યું છે 30 બાય 35 બાય 4 મીટરનું તળાવ છે અને 5 નદીના પાણીથી આ તળાવને પવિત્ર કરવામાં આવનાર છે। આ તળાવ જે કોર્પોરેશન બનાવ્યું છે એમાં આજુબાજુ બેરિકેડિંગની વ્યવસ્થા છે, ફોકસ લાઇટની વ્યવસ્થા છે, સ્ટેજની વ્યવસ્થા છે, આરતી માટેના સ્ટેજની વ્યવસ્થા છે, તરાપા, તરવૈયા, ક્રેન, તમામ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને જે પૂજાપાઠનો સામાન છે એને નાખવા માટે નિર્મળે કળશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દશામાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડોદરાની સુરક્ષા સલામતી જળવાઈ રહે। આ નવા વિસ્તાર રોજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ કૃત્રિમ તળાવના માધ્યમથી દશામાની મૂર્તિ અને ગણપતિ વિસર્જનનો સિલસિલો અહીંયા ચાલુ છે। ત્યારે ગયા વર્ષથી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા એવા અમારા સદ્દામભાઈ એટલે નારાયણભાઈ રાજપૂત, વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા સૌ કોર્પોરેટર મિત્રો, એમના માધ્યમથી અલગ અલગ નદીના પાણીને અહીંયા કૃત્રિમ તળાવના પાણીની સામે સમર્પિત કરી અને જે કંઈ પણ કાર્યક્રમ થાય, પછી દશામાની મૂર્તિનું વિસર્જન હોય કે ગણપતિના દાદાનું વિસર્જન હોય, એમાં સરસ રીતે કાર્યક્રમ થાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। છેલ્લા 15 દિવસથી મારી ટીમને અમે લોકો સતત મહેનત કરીને આખું તળાવ તૈયાર કરવામાં આવે છે કે જેથી કરી અમારા વિસ્તારની જેટલી બી માતાજીની મૂર્તિ છે દશામાની, ગણપતિની, બધી જ વ્યવસ્થા કરવામાં આવી। કોઈ પણ જાતની વસ્તુ બાકી નહીં રાખવાની। જે પવિત્ર નદી છે ગુજરાત અને ભારત દેશની બધી નદી, કુંભનું પાણી પણ છે, 4 ધામની યાત્રા કરે પાણી છે, ત્રિવેણી સંગમનું પાણી છે, મા નર્મદાનું પાણી છે, મા મહીસાગરનું પાણી છે, બધું પાણી બ્રાહ્મણો દ્વારા મહિલા મંડળની અમારી જે વિસ્તારની ટીમ છે અમારી, એમના દ્વારા પૂજા અર્ચના કરીને આ પાણી આની કૃત્રિમ તળાવ અર્પણ કરવામાં આવે કે જેથી કરીને આ પાણી એટલું પવિત્ર થાય કે જે બી દશામાની મૂર્તિ આવશે, ગણપતિની મૂર્તિ આવશે, આ બધી મૂર્તિની અંદર આ એક વિસર્જન થયા પછી અમારી ટીમ દ્વારા આ બધી મૂર્તિ મહિના પછી બધી કાઢીને પછી જે બી વહેતી નદી હોય, જ્યાં ઊંડાણ હોય કે જેથી કરીને પ્રદૂષણ બી ના ફેલાય, ત્યાં આગળ આ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે કે જેથી કરીને આ મૂર્તિ કોઈ દિવસ રસ્તામાં જોવા નહીં મળે। ગયા વર્ષે ગણપતિની મૂર્તિ હતી, એ બી અમે આ રીતે અમે બધી વિસર્જન કરી કે જેથી કરીને પવિત્ર નદીમાં જ વિસર્જન થાય એવી અમારી વ્યવસ્થા કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।